સુરતમાં વિદ્યાર્થીઓએ હદ વટાવી છે। પરીક્ષામાં પાસ થવા માટે ઉત્તરવહીમાં જ રોકડ રૂપિયા મૂકી પાસ કરવા માટે પેપરમાં લેખિત આપ્યું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં આ પ્રકારની ઘટના બની। યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં 500 અને 200ની નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ ઘણા સમયથી ફેલ થઈ રહ્યું છું, પાસ કરી દેજો। જોકે ઉત્તરવહીમાં નોટ મુકાવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાઈ રહ્યું। ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય છે। ઓક્ટોબર મહિનામાં એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6 વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં 500 અને 200ની નોટ મૂકી હતી। નોટ મૂકનાર 6 વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે વિષયમાં નોટ નીકળી હતી તેમાં 0 માર્ક્સ આપવાની સાથે 500ની પેનલ્ટી કરાઈ હતી। ઉપરાંત ઉત્તરવહીમાં મૂકેલી 500 અને 200ની નોટો 6 વિદ્યાર્થીને પરત કરાઈ હતી। ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે, જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે, જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તરવહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને એ કર્યા બાદ પણ ચલણી નોટ મૂકે છે તો પછી તે વિદ્યાર્થીની ફરિયાદ એસીબીમાં કરાશે। એટલું જ નહીં, બસ 2500 પેનલ્ટી માંડીને 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લેવાશે। વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં 200 કે 500 જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે, તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા એસીડીસી સેન્ટર દ્વારા, તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાઈ હોય તે સબ્જેક્ટમાં દંડ કરવામાં આવે છે અને એ વિષયમાં 0 માર્ક્સ મૂકવામાં આવે છે।